હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા દ્વારકાધીશ બ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા, કૃષ્ણાનગરી એટલે કે દેવભૂમિ દ્વારકા। હું અને મારા બધા ફ્રેન્ડ ઘણા સમયથી પ્લાન હતો, પણ તે સફળ થઈ શકતો નહોતો, અને હવે ફાઇનલી તે પ્લાન સફળ થઈ ગયો છે અને અમે જવાના છે દ્વારકા। હું અને મારા બધા ફ્રેન્ડ જઈ રહ્યા છે। જો કિશન, કમલેશ, પ્રિન્સુ, મોન્ટુ ને સુજલ અને રોહનભાઈ તો સુઈ ગયા છે। અમે બધા જવાના હતા દ્વારકા। દ્વારકા જવાની ખુશી કંઈક અલગ જ હતી અમારા બધાના। હવે અમે પહોંચી ગયા હતા સુદર્શન સેતુ બ્રિજ ઉપર। આ બ્રિજ ઉપર કંઈક અલગ જ નજારો જોવા મળે છે। અમે બધા પહોંચી ગયા હતા દ્વારકા। હવે દ્વારકા પહોંચીને અમે બધા સીધા પહોંચી જઈએ છીએ દ્વારકાધીશ મંદિર। દ્વારકાધીશ મંદિરે શાંતિથી દર્શન કરીને અમે બધા બહાર ફોટોશૂટ કરતા હતા। ફોટોશૂટ કરીને અમે બધા નીકળી જઈએ છીએ બીચે જવા માટે। અમે પહોંચી ગયા હતા બીચ ઉપર। બીચ પહોંચીને હું અને રોહનભાઈ ફરતા હતા બીચ ઉપર। બીચ ઉપર ફરતા ફરતા અમને મસ્ત બે રાઈડ દેખાઈ। એ રાઈડમાં બેસવાના હતા, પણ એ પહેલાં હું, સુજલ, મોન્ટુ, છોટુ બધાએ અમે વિડીયો બનાવ્યો। વિડીયો SRKનો આ વિડીયો અમે પહેલેથી નક્કી કરેલો હતો। હવે અમે જઈએ છીએ રાઈડ ઉપર। સૌથી પહેલાં અમે રાઈડ બોટિંગ રાઈડ, આમાં અમને ખૂબ મજા આવી। ફૂલ સ્પીડમાં બોટ ભગાવી હતી। અને હવે અમે બેસવાના છે બીજી રાઈડમાં। આ રાઈડમાં ખૂબ ખતરનાક રાઈડ હતી। આમાં જે બેસવાનું મજા હતા એ કંઈક અલગ જ હતા। આ રાઈડમાં ફૂલ બોટની પાછળ જે હોય એ બાંધીને અને ફૂલ સ્પીડમાં ભગાડે છે। જો આમાંથી કંઈ આ છૂટી ગયો તો કોઈ સેફટી હોતી નથી, તમે સીધા સમંદરમાં ભોઈ પડો। वीडियो अच्छा लगा तो लाइक और चैनल को सब्सक्राइब कर देना और